હેલો મિત્રો, મારું નામ રાધિકા છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું, પણ હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા માતા પિતા ખૂબ જ ગરીબ છે. મારા માતા પિતાને બંને મજૂરી કામે જતા હતા અને તેથી મારા માતા પિતાએ મજૂરના પુત્રને જોઈને મારા લગ્ન કરાવ્યા હતા. મારા સાસરિયાઓ ખૂબ જ સરસ હતા. તેઓ મને કોઈ વાતથી કમી થવા ન દીધી હતી અને મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મને આટલું સરસ સાસરિયું મળ્યું હતું એનો મને ઘણો આનંદ હતો, કારણ કે જ્યારે કોઈ ગરીબ પરિવારની છોકરી સારા કુટુંબમાં જાય છે તેથી તેને ઘણા પ્રકારના સપનાઓ જોવાનું શરૂ કરે છે. તેમાંથી હું પણ એક હતી જેણે ઘણા બધા સપનાઓ જોવાનું શરૂ કર્યું. મારા સાસરિયાએ મારા લગ્નમાં દહેજ લેવાની ના પાડી દીધી હતી અને એ જોઈને મારા માતા પિતા ખૂબ જ ખુશ થયા. કોઈપણ રીતે મારા માતા પિતા પાસે એટલી સંપત્તિ ન હતી કે તે મને દહેજ આપે. હું પણ ખૂબ જ સુંદર દેખાતી હતી, જેના કારણે છોકરાએ પણ મારી તરફ આકર્ષિત હતા. મારા માતા પિતા એક મહિનામાં મારા લગ્ન કરાવ્યા અને હું મારા સાસરે આવી ગઈ. મારા પતિનું નામ સુનિલ હતું. તેઓ પણ ખૂબ જ સારા અને સરસ વ્યક્તિ હતા. મારા જેઠ ઉપરાંત મારા સાસરિયાના ઘરે મારી સાથે મારી એક નણંદ પણ હતી, તે મારા જેટલી જ ઉંમરની હતી અને તે પણ ખૂબ જ સુંદર છોકરી હતી અને તેઓ પરિવારમાં ખૂબ જ ખુશ હતા. મારી નણંદનું નામ કિંજલ હતું. તે પણ ભણતી હતી, પણ મારા પતિ વિદેશમાં નોકરી કરતા હતા ત્યારે તેને સારો એવો પગાર મળતો હતો, જેને કારણે તે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારા લગ્નને 6 મહિના થઈ ગયા હતા. આ 6 મહિનામાં મેં મારા સાસુ અને સસરાની ખૂબ જ સેવા કરવાનું શરૂ કર્યું. મારા પતિ હંમેશા કહેતા કે ડાર્લિંગ, તું ખૂબ જ બુદ્ધિશાળી છે, તું મારા વિચાર કરતાં પણ વધુ બુદ્ધિશાળી છે. તમે મારા માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખો છો, ત્યાંથી જ મારા માતા પિતા પણ તમને ખૂબ જ પસંદ કરે છે. તેઓ હંમેશા તમારા વખાણ કરતા રહે છે અને આ વખાણ સાંભળીને મને આનંદ થતો હતો. બસ આ રીતે જ મારા પરિવારનું ધ્યાન રાખજો. હું ફક્ત તારા કામ પર ધ્યાન દેજે. એવી જ રીતે મારી નણંદનું પણ મારા ઈરાદા વહેંચતી હતી. તે થોડી ગુસ્સાવાળી વધારે હતી, પણ તે દિલની ખૂબ જ સારી હતી. ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો. દરેક દિવસ તહેવાર જેવો લાગતો હતો. ઘરના બધા સારા મારા ખૂબ જ કાળજી લેતા હતા, પણ કોણ જાણતું હતું કે જે ઘરમાં સુખ હતું ત્યારે 4 દિવસ જ ટકવાનું હતું. કોઈએ વિચાર્યું પણ નહોતું કે જે ઘરમાં અચાનક માતમ છવાઈ જશે અને મારા સપના અને આકાંક્ષાઓ બરબાદ થઈ જશે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ગરીબ ઘરમાંથી આ ઘરમાં આવી છું. આ વિચારીને હું ખૂબ જ ખુશ હતી, પણ કુદરતે મારી સાથે એવી ઘટના બનાવી કે જ્યારે મારા બધા સપના પૂરા થઈ ગયા. જ્યારે મારા પતિ ઘરે આવવા હતા ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થયો અને જ્યારે અમને બધાને તેના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું વિધવા બની ગઈ હતી. મારા લગ્નને માત્ર 6 મહિના થયા હતા. મેં મારા હાથ પર મહેંદી પણ નહોતી લગાવી. મેં મારા પતિને દિલથી પણ પ્રેમ કર્યો હતો. હજુ સુધી મારા કોઈ સપનાને કોઈ ઈચ્છા પૂરી થઈ ન હતી, પરંતુ નીતિને મારી સાથે એવી રમત રમી કે એણે મારા જીવનનો અર્થ જ બદલી નાખ્યો. મારું જીવન ખૂબ જ મુશ્કેલી બની ગયું હતું. બેસીને રડતી રહેતી. કેટલાક લોકો અમને આશ્વાસન આપતા હતા કે આ ઘટનાને 1 મહિનો વીતી ગયો છે. હવે મેં જોયું કે મારા સસરાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ રહ્યું હતું. તેઓ મારી સાથે પહેલાં જેવો વ્યવહાર કરતા નથી. હું શું કરી શકું, કારણ કે મારી દુનિયા પહેલેથી જ લૂંટાઈ ગઈ હતી અને જ્યાં સુધી મારા પતિ હતા ત્યાં સુધી મને માન મળતું હતું, પણ હવે મારા પતિના ગયા પછી બધું ખોટું થઈ રહ્યું હતું. ઘરમાં એક જ નણંદ હતી જે મારી સમસ્યાને સારી રીતે સમજી રહી હતી, પણ એ ગરીબ છોકરી શું કરી શકે. હું મારા રૂમમાં બેસી મારા માતા પિતા પાસે જવાનું વિચારી રહી હતી. હવે હું તેમને બધું તકલીફ આપવા માંગતી નહોતી, કારણ કે ત્યારે મારી બહેન પણ કુંવારી બેઠી હતી. તેના ઉપર જો હું પણ તેની પાસે ગઈ હોત તો તેની મુશ્કેલીઓ વધી ગઈ હોત, કારણ કે તેની પાસે પૈસાની ખૂબ જ તંગી હતી. પછી મેં વિચાર્યું કે ના, હવે હું મારા માતા પિતા પર બોજ નહીં બનું. હવે ગમે તે થાય હું આ ઘરમાં જ રહીશ, બધું સહન કરીશ, કારણ કે હું આ ઘરની વહુ હતી. મારો પણ આ ઘરમાં અધિકાર હતો. હું પણ આ વિચાર સાથે આવી હતી કે હું હંમેશા મારા સાસરીનું ધ્યાન રાખીશ. પણ હવે પરિસ્થિતિ જુદી બની ગઈ હતી. મારી નણંદ આ વખતે સારી રીતે સમજી રહી હતી. પછી તેણે ભણવાનું બંધ કરી દીધું અને તેણે પોતાના માટે નોકરી શોધવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું કે ભાભી, વધુ ચિંતા ન કરતો, કારણ કે મારા પતિને છોડ્યા પછી મારા સસરા મારી ઉપર નજર રાખતા હતા. તે હંમેશા મારા માટે સારા વ્યક્તિ હતા જે આ ઘરમાં ખુશ જોવા માંગતા હતા. તેણે ક્યારેય મારી સાથે
ગેરવર્તન કર્યું ન હતું. તે દરરોજ મને ખુશ કરવા માટે વિવિધ વ્યક્તિઓનો ઉપયોગ કરતા, પરંતુ મારી અંદરની પીડા હું તેમને કેવી રીતે ભૂલી શકાવું? ફક્ત 25 વર્ષની વિધવા હતી. આ મારા આનંદના દિવસો હતા, પણ હું ભાગ્યનો શિકાર બની હતી. ત્યાંથી જ હું ઉદાસ થઈ રહી હતી. હું ઘરનું બધું કામ નોકરાણીની જેમ કરતી હતી, જેના કારણે મારી હાલત ફફોડી થઈ ગઈ હતી. થોડા દિવસો પછી મારી નણંદે ઓફિસમાં નોકરી મળી ગઈ. પછી તે કામ પર જવા લાગી અને તે સાંજે જ પાછી આવતી હતી. મારા સસરા રૂમમાં આવતા. રૂમમાં આવ્યા પછી તે મારી સાથે વાત કરવાનું શરૂ કરી દેતા અને છુપી રીતે મારા માટે ખાવાનું લાવતા. હું તેને કહેતી કે મારા માટે આ બધું ન લાવો. જો ગામના લોકોને ખબર પડશે તો તેઓ મારા વિશે ખોટું વિચારશે. મારી વાત સામાન્ય રીતે કહેતા કે તું ચિંતા ના કર, બસ તારું ધ્યાન રાખ, કારણ કે ઘરનું બધું કામ તું એકલી કરે છે અને હું તારી સાસુની પણ સાંભળે છે, રાખે છે, છતાં તું ક્યારેય તેને જવાબ આપતી નથી. જો આ ઘરમાં બીજું કોઈ હોત તો ખબર નહીં કેટલાય ઝઘડા થઈ ગયા હોત. તે દરેક સંભવિત રીતે મને સમજાવવાનો પ્રયત્ન કર્યા. પછી હું શું કરી શકું? મારે તેની વાત પર ધ્યાન આપવું પડ્યું, કારણ કે જે વ્યક્તિ આપણને માન આપતી હતી તેને જો તે માન ન આપ્યું હોત તો મારી તકલીફો વધી ગઈ હોત. દિવસો વીતતા ગયા અને મારે રોજ મારી સાસુના મેણા સાંભળવા પડતા હતા, પણ હું તેમને કશું કહેતી ન હતી. હું જાણતી હતી કે તે જો હું વધારે કંઈ પણ બોલીશ અને કંઈ તો તે મને બહાર કાઢી નાખશે. તેથી જ હું ચૂપચાપ તેની વાત સાંભળતી. સોમવાર હતો અને મારી નણંદ ઓફિસે જતી રહી હતી. હું દિવસભરના કામો પતાવીને પોતાના રૂમમાં બેસીને મારા પતિ વિશે વિચારી રહી હતી. તેની યાદોમાં મારી આંખોમાં આંસુ વહેતા હતા. હું તેની સાથે કેટલીક ખુશ હતી, પણ હવે મારા માટે જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. પછી મારા સસરા મારા રૂમમાં આવ્યા અને તેણે મારી આંખોમાં આંસુ જોયા અને કહ્યું કે તમે હવે કેમ રડો છો? તે ગયા છે તે ક્યારેય પાછા આવવાના નથી. તેનાથી પોતાને નુકસાન ન કરો. જો તમને તમારી જાતને આવી રીતે નુકસાન પહોંચાડશો તો તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ જશે. અને પછી મારા સસરાએ મારા લગ્ન કરાવી દીધા. તો મિત્રો, આ એક દર્દભરી કહાની હતી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.